ડેવલપ થાય. છોકરાને બધું શીખવાડ, ખાલી પુસ્તકનું જ્ઞાન નહીં. રાષ્ટ્રભક્તિ શીખવાડવામાં આવે, ભગવત ભક્તિ શીખવાડવામાં આવે, ધર્મ પ્રત્યે જાગૃતિ કરાવવામાં આવે, અને શાક કેમ સુધારવું એનાથી માંડીને કપડા કેમ ધોવાય બધું જ શીખવાડવામાં આવે. મારા બાપ, આ ગુરુકુલોની રીત છે. ભગવાન કૃષ્ણ પણ જયારે સાંદીપની આશ્રમમાં ગુરુકુલમાં ભણવા ગયા ને, રાજાનો છોકરો હતો, રાજાનો કૃષ્ણ. રામ પણ રાજાના દીકરા હતા, સમ્રાટ હતા. પણ પોરબંદરનો સુદામો જો લાકડા કાપવા જાય તો હારે હારે કૃષ્ણને લાકડા કાપવા જવું જ પડે. આ ગુરુકુલની રીત હતી. મને વિશ્વાસ છે અહીંયા તમે જેટલા આવ્યા છો એટલા કોઈ પીતા તો નહીં જ હો. આમાં લગભગ કોઈ દારૂ તો નહીં જ પીતા હોય, પણ કદાચ પીતા હો, ભૂલથી જો પીવાઈ જતું હોય, મિત્રો કદાચ પાઈ દેતા હોય, તો મારા બાપ તમે તમારા માટે ન છોડો તો કાંઈ નહીં, પણ તમે તમારા છોકરાઓને પરિવાર માટે છોડી દેજો. गलत मार्ग कभी सुखी नहीं कर सकता.